છે બ્લોક ડીલ પછી શેર પર શું અસર છે અને શું વિગત છે તેની વિગત સાથે શ્રદ્ધા પરસાણીયા જોડાયા છે। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, તો આઈટીસીમાં આજે આપણને એક મોટી બ્લોક ડીલ થતી જોવા મળી છે। કુલ 32 કરોડના શેરના સોદા થયા છે। આ બ્લોક ડીલની વેલ્યુ છે 13,000 કરોડ રૂપિયા। કંપનીના જે સૌથી મોટા પ્રમોટર છે બેટ એટલે કે બ્રિટિશ અમેરિકન ટોબેકો, તેઓએ તેમના 2.5%ની હિસ્સેદારી વેચી છે આઈટીસીમાંથી અને આ ડીલ બાદ બેટનો હિસ્સો 23.1% રહેશે। ગયા વર્ષે પણ તેઓએ $2 બિલિયન માં 3.5% હિસ્સો ઓફલોડ કર્યો હતો। હવે આ બ્લોક ડીલ બાદ કેવી અસર જોવા મળશે તેના પર નજર કરીએ તો આ બ્લોક ડીલ બાદ નિફ્ટી તેમજ સેન્સેક્સમાં વેટેજ સુધરતું જોવા મળશે। આઈટીસીનું બ્રોકરેજીસનો એવો મત બનતો દેખાઈ રહ્યો છે કે નિફ્ટીમાં આઈટીસીનું વેટેજ 0.11% વધશે અને આ વેટેજ વધવાથી આઈટીસીમાં 469 કરોડની ખરીદદારી આવશે। સાથે જ સેન્સેક્સમાં પણ આઈટીસીનું વેટેજ 0.07% વધશે અને આ સેન્સેક્સમાં વેટેજ વધવાથી આઈટીસીમાં 156 કરોડની ખરીદદારી આવતી જોવા મળી શકે છે। એટલે જો ખાસ કરીને અહીંયાથી આ બ્લોક ડીલ બાદ એક વેટેજ વધતું દેખાશે સેન્સેક્સનું, એટલે એના પર પણ એક ફોકસ રાખીશું। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત શેર કરવા માટે। તો જુઓ, ખાસ કરીને આજના દિવસે આઈટીસીની અંદર એક બ્લોક ડીલ બાદ આપણને આ માહિતી સામે આવતી દેખાઈ રહી છે। પરંતુ ભાવિનજી, આઈટીસી ઇન્ટરેસ્ટિંગ પ્લે છે, ઘણા સમયથી 400-440ની એક રેન્જમાં ફસાયેલો છે। જો કે બ્રિટિશ અમેરિકન ટોબેકો દ્વારા અગાઉ પણ એક વખત હિસ્સો વેચવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ઓવરઓલ કઈ રીતે હવે ટેકનિકલ્સને અહીંયાથી તમે જોઈ રહ્યા છો? Yes, I think આઈટીસી એક સાઇડવેઝ ટેરિટરીમાં ચાલ્યો ગયો હતો ઘણા વખતથી અને એની જે 200 દિવસની જે એવરેજ હોય એ પાર નથી કરી શકતો લગભગ ડિસેમ્બરના મહિનાથી। એટલે આઈ થિંક ઇટ્સ બીન 5 months કે એણે 200 દિવસની એવરેજ ક્રોસ નથી કરી ડેલી બેઝિસ પર। બટ અગેન હવે મને લાગે છે કે આ જે પ્રેશર છે કે જે બી અત્યારે કન્સોલિડેટિવ ફેઝમાં છે, કદાચ આ જે એનું મેજર ઓફલોડિંગ હતું બેટનું, એના લીધે કદાચ હોઈ શકે સ્ટોક પ્રેશરમાં। બટ ફોર નાવ મને લાગે છે કે અત્યારે બહુ મેજર કોઈ મોમેન્ટમ છે નહીં આ સ્ટોકમાં। એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવું હોય તો ડેફિનેટલી આ ભાવથી અને એના નીચે 400 રૂપિયાનો મેજર સપોર્ટ છે, એ ઝોનમાં અગર આપણને મળે તો ઇન્વેસ્ટમેન્ટ માટે 1 વર્ષ પ્લસનું હોરાઇઝન હોય તો જ આમાં આપણે એન્ટ્રી કરવી જોઈએ। અધરવાઇઝ ટ્રેડિંગ માટે આમાં મેજર મોમેન્ટમ નથી દેખાઈ રહ્યું। જે સેક્ટર અને સ્ટોક્સમાં મોમેન્ટમ છે એમાં જ ટ્રેડિંગ બેટ્સ લેવા જોઈએ મારા હિસાબે। ઓકે, તો ટ્રેડિંગ માટે અત્યારે આઈટીસી અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, પણ ઇન્વેસ્ટમેન્ટ માટે અને 1 વર્ષથી વધારેનો વ્યૂ છે તો પછી તમે અહીંયા રોકાણ કરીને ચાલી શકો છો। આ વ્યૂ અત્યારે આઈટીસી માટે બનતો દેખાઈ રહ્યો છે। પણ ઓવરઓલ એફએમસીજી સ્પેસ માટે હિમનજી આપ પાસેથી એક વ્યૂ લઈ લઈએ। આજે જો અહીંયા દબાણ સાથેનું કામકાજ આપણે જોયું છે અને જો આઈટીસી છે, નેસ્લે ઇન્ડિયામાં એક દબાણ છે, બ્રિટાનિયા વેચવાલી બતાવી રહ્યું છે, પણ સામે ડાબર, મેરિકો જેવા કાઉન્ટર છે, યુનાઇટેડ બ્રુવરીઝમાં એક પોઝિટિવ કામકાજ થઈ રહ્યું છે। એફએમસીજી સ્પેસ ઓવરઓલ પર કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે અહીંયા હવે જે રીતે મોન્સૂન અર્લી આવતું દેખાઈ રહ્યું છે, અહીંયા પણ ફાયદો થતો જોવા મળી શકે છે। કઈ રીતે અહીંયા સ્થિતિ સુધરતી દેખાશે? અત્યાર સુધી જે એફએમસીજી કંપનીઝના જે નંબર્સ અને રિઝલ્ટ્સ આવ્યા છે, આઈ થિંક દે આર ઓલ મ્યુટેડ ગ્રોથ અને કદાચ અપેક્ષા કરતા ઓર એટલીસ્ટ અપેક્ષિત નંબર્સ જ આવ્યા છે। કોઈ પોઝિટિવ સરપ્રાઇઝ કે હજુ કોઈ એવા સ્પાર્ક દેખાયા નથી કે 6 મહિના પછી કે 3 મહિના પછી વોલ્યુમ ગ્રોથ પાછું પિકઅપ થશે। હેવિંગ સેડ ધેટ, આપણે કહ્યું એમ મોન્સૂન એક સારું ઇન્ડિકેશન છે અને એક સેન્ટિમેન્ટલી એક પોઝિટિવ એક દ્રષ્ટિકોણ થઈ શકે કે કદાચ વોલ્યુમ ગ્રોથ આગળ જતા આવશે, પણ હજી સુધી એવા મોટા કોઈ ઇન્ડિકેટર્સ દેખાયા નથી કે જેનાથી વોલ્યુમ ગ્રોથ કે આપણે કોન્ફિડન્ટલી કહી શકીએ કે વોલ્યુમ ગ્રોથ આવશે। અને કદાચ વેલ્યુએશન્સ આર સ્ટીલ નોટ ધેટ કમ્ફર્ટિંગ। આઈ થિંક ઇટ્સ અ હોલ્ડ, નવો કોશિયસલી પોઝિટિવ છીએ, પણ ઓફકોર્સ વેરી લોંગ ટર્મ માટે જ પોઝિટિવ વ્યૂ રાખવો। I think it is better to wait and watch for some more time before the growth in volumes come back. તો